તારો અખંડિત, જેને ધ્રુવનો તારો આપણે કહીએ છીએ. શાસ્ત્રકારો એમ કહે છે કે આ ધ્રુવના તારાનું નિત્ય એના દર્શન કરો તો આપણને અવિચળ ભક્તિની પ્રાપ્તિ થાય. ત્યાર પછી ધ્રુવનો પુત્ર ઉત્કલ જન્મથી જ વિરક્ત હતો. જંગલમાં જાય નિસંગ. આ ધ્રુવનો પુત્ર એ આત્મા સિવાય બીજું કઈ માનતો જ નહીં કે બસ આત્મા સો પરમાત્મા, આત્મા સો પરમાત્મા. અને પોતે એકદમ બસ પાગલની જેમ ફર્યા કરે. એને જગતની સાથે કઈ લેવા દેવા જ નહીં. બસ कोई कहे तो जाने कोई सुनता नहीं है, कुछ देखता नहीं है, बस अपनी मस्ती में मस्त रहता है. एनी मस्ती में एनो नानो भाई भ्रूमि अने एनो पुत्र वसीर. પછી એ વંશમાં પણ આગળ ચક્ષુર નામનો રાજા થયો અને ચક્ષુર રાજાના વંશમાં પણ એને બીજા 12 પુત્ર થયા અને એ 12 પુત્ર પછી એ જ વંશમાં અંગ નામનો રાજા થયો. આ તો વંશની કથા છે. એ જ વંશમાં અંગ થયો. એને બીજા 6 પુત્ર ઉત્પન્ન થયા. એ જ વંશમાં વેન નામનો રાજા થયો. આ વેન રાજા એનો રાજ્યાભિષેક થયો છે. રાજ્યની અંદર ચોરી, હિંસા, અધર્મ આ બધું વધેલું, પણ વેન રાજાના આવ્યા પછી રાજ્યમાંથી ચોરી, હિંસા આ બધું ધીરે ધીરે બંધ થયું. લોકો ધર્મમય જીવન જીવવા લાગ્યા. રાજાની અંદર બધું જ સારું હતું, પણ રાજાની અંદર એક વસ્તુ ખરાબ હતી. ગર્વિષ્ઠ રાજા, સમથિંગ અહંકારી. એ પોતાની જાતને ઈશ્વર કહેવડાવતો કે જગત હું જ ઈશ્વર છું, તમે મારી ભક્તિ. આ ગર્વિષ્ઠ રાજા. બ્રાહ્મણો ઋષિકુમારો ભગવાનનો યજ્ઞ કરતા તો એ યજ્ઞને એને અટકાવ્યા કે યજ્ઞ બંધ કરો. કઈ આવું યજ્ઞ બગ્ન કરવાથી કઈ ભગવાન રાજી ન થાય. મેં સવારમાં જ વાત કરી કે યજ્ઞાત ભવતી પર્જન્ય. યજ્ઞના પણ પ્રકાર કીધા. અહીંયા યજ્ઞાદી એને બંધ કરાવ્યા. ઋષિ મુનિઓ મહારાજ કહે કે રાજન, એને ઘણું સમજાવ્યો પણ ન માને. ત્યારબાદ રાજાને હુંકાર વડે ઋષિપુત્રોએ રાજાનો વધ કર્યો અને એ રાજાનું જે શરીર હતું એનું મંથન કરવામાં આવ્યું. શરીરના મંથન કરવાથી રાજાના અંગની અંદરથી, રાજાની સાથળમાંથી એક નાનો માનવ પ્રગટ્યો. એક નાનો એકદમ થીંગણો. એનું વર્ણ શ્યામ વર્ણ ઉત્પન્ન થયો. એટલે એને નામ આપ્યું કે નિષાદ. આ નિષાદ ઉત્પન્ન થયો અને એના વંશમાં જે બધા થયા એ બધા નૈશાસ કહેવાય. બ્રાહ્મણોએ આ રાજાની બાહુનું મંથન કર્યું, એના 2 હાથનું મંથન કર્યું અને હાથનું મંથન કરતા કરતા એમાંથી એક સ્ત્રી અને એક પુરુષનું જોડું પ્રગટ થયું. એમાં જે પુરુષ ઉત્પન્ન થયો એનું નામ પૃથુ અને જે સ્ત્રી ઉત્પન્ન બની એનું નામ અર્ચિષ, જે સ્વયં લક્ષ્મીને નારાયણનો અવતાર.
એમના લગ્ન થયા પછી રાજ્યાભિષેક થયો. પૃથ્વીરાજાદી આવ્યા પછી રાજ્યની અંદર બધા યજ્ઞ થવા લાગ્યા, લોકો ધર્મમય જીવન જીવવા લાગ્યા, પ્રજાની અંદર સુખ આપવા લાગ્યો. કારણ કે પોતે બ્રહ્મવાદી હતો, બ્રાહ્મણોને માનતો, ઋષિઓને માનતો, ઋષિની આજ્ઞા પ્રમાણે, બ્રાહ્મણોની આજ્ઞા પ્રમાણે જીવન જીવતો, બ્રહ્મવાદી હતો. બ્રહ્મવાદી, સત્યવાદી, બ્રાહ્મણોની સેવા કરતો, પ્રજાની સેવા કરતો, પ્રજાનો સેવક બનીને જીવન જીવતો. આવો આ રાજા. અને એ સમયની અંદર જે આ પૃથ્વી જે બધી હતી એ બધી આડી અવળી, સમતોલ નહીં, ક્યાંક ખાડા, ક્યાંક ટેકરા. આ રાજાએ આ ભૂમિને સમતોલ કરી, સરખી કરી અને જીવન જીવવા માટે આ ધરતીમાં ધાન્ય પાકે એવા એગ્રીકલ્ચરની શરૂઆત, ખેતીની શરૂઆત આ જગતમાં જો કોઈએ પહેલી કરી હોય તો એ પૃથુ નામના રાજાએ આ ધરતીને સમતલ કરી એમાં બીજ વાવવાનું કામ આ પૃથુ રાજાએ કર્યું. અને પૃથુના નામ ઉપરથી આ ધરતીનું નામ પડ્યું પૃથ્વી. બોલીએ જગદંબે માત. પૃથુ રાજાના નામ ઉપરથી આ ધરતીનું નામ પડ્યું પૃથ્વી. સૌથી પહેલો ખેડૂત આ દુનિયાનો, જગત. પૃથુ રાજાની પછી તેનો પુત્ર વિજિતાક્ષ, ત્યાર પછી હવિર્દાન, બહિર્ષદ, શતકૃતિ, પુરંજન, પરમાત્મા ઋષભદેવ, ત્યાર પછી ભારત વર્ષની નવખંડોની કથા. નવખંડ બતાવ્યા, 7 ખંડ, 7 પર્વતો, સમુદ્ર. દરેક ખંડની અંદર દરેક દેવોની અલગ અલગ ઉપાસના. એની અંદર 7 ખંડ, એમાં સૌથી પહેલો ભદ્રાષ્ટ્ર ખંડ, એમાં હયગ્રીવની ઉપાસના. બીજા નંબરનો હરિવર્ષ ખંડ, એની અંદર ભગવાન ઋષિ રૂપની ઉપાસના. ત્રીજા નંબરનો કેતુમાલ, એમાં કામદેવની ઉપાસના. ચોથા નંબરનો રમ્યક ખંડ, એમાં મત્સ્યાવતારની ઉપાસના. ત્યાર પછીનો હિરણ્યખંડ, એમાં કચ્છપ. ઉત્તરખંડની અંદર વરાહ. અને ભારત વર્ષની અંદર ભારત વર્ષ નામનો જે ખંડ, એની અંદર ભગવાન નર નારાયણની ઉપાસના. દરેક ખંડોની કથા. 7 પાતાળ, અતલ વિતલ તળાતળ રસાતળ પાતાળ. અતલ, વિતલ, તલાતલ, મહાતલ અને પાતાળ. 7 પાતાળની નીચે ભગવાન શેષનાગ, અને શેષનાગ પાતાળની નીચે એનું ગર્ભોદક નરક લોક બતાવ્યો. આ નરક લોક જ્યાં પિતૃદેવ અને યમદેવ ત્યાં વાસ કરે છે. પાપીને જે પાપ હોય એ પ્રમાણે એની સજા અને યાતના થાય. અને એ પછી બીજા 21 નરકોની કથા ભાગવતની અંદર બતાવે. એમાં 21 નરક, એમાં તામિસ્ત્ર, અંધતા મિસ્ત્ર, રૌરવ નામનો નરક. ત્યાંથી આગળ વૈતરણીની કથા કે જીવ જેવા પાપ કરે એવી એને સજા હોય. વૈતરણીની કથામાં એવું કીધું છે કે આ નદી પાપીને જોઈ અને જેમ
કડાઈમાં તેલ હોય અને તેલ જેમ ઉકળવા માંડે એમ આ નદી ઉકળે છે. દેવના દૂતો યમના દૂતો એને જીવને કહે કે જો તારા પુણ્ય હોય તે ગાયોનું દાન કર્યું હોય તો તને અહીંયા નાવડી તરવા માટે મળશે. પણ જીવનની આ નાવડી એવી છે સાહેબ કે ભગવાનના ભજન વિના નહીં તરે. હા, યમલોક તો કોઈએ જોયા નથી, પણ આ સંસારની જે નાવડ છે ને એ પરમાત્માનું ભજન તમારી પાસે નહીં હોય તો એ સંસારની અંદર આપ. અમારા એક સંત એવું કહેતા કે નાવડી તારી તરે સધીરા, એ નાવડી તારી તરે કે કર ભજન ભગવાનનું તો નાવડી તારી તરે. નાવડી તારી તરે આ કર ભજન ભગવાનનું તો નાવડી તારી તરે. કર ભજન ભગવાનનું તો નાવડી તારી તરે. आप जहां भी बैठे हो उस भगवान का नाम मंत्र जाप. એટલા માટે તો આપણા સંતો કહેતા ને કે હરતા ફરતા કામ જ કરતા હૈયે હરીને રાખજો. તમે જ્યાં પણ બેઠા હોય, તમારો જે વ્યવસાય હોય, જ્યાં પણ બસ સમય મિલે તબ હરિનામ. ભગવાનનું નામ ઉત્તમ છે, મોટો મહામંત્ર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ત્યાર પછી જંબુદ્વીપ, આજનું આપણું જે હિન્દુસ્તાન, જે ભારત વર્ષ, જંબુદ્વીપની અંદર હિન્દુસ્તાન, અફઘાનિસ્તાન, એશિયા અને ચીન. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. वंदे भारती वंदे भारती. ભારત દેશ જેને જંબુદ્વીપ સંકલ્પ લેવામાં આવે ત્યારે કહેવાય કે જંબુદ્વીપે. આ જંબુદ નામનો દ્વીપ, એમાં હિન્દુસ્તાન, ભારત, અફઘાનિસ્તાન, એશિયા અને ચીન. પછી આવે પ્લક્ષદ્વીપ. પ્લક્ષદ્વીપમાં અરબસ્તાન, ત્યાંથી આગળ પૂર્વ રુશિયા, જામ્બિયા, આ બધા દેશો જે છે એ પ્લક્ષદ્વીપની અંદર. પછી શાલ્મકી દ્વીપ, ઇજિપ્ત, કામરૂ અને પશ્ચિમના જે બધા દેશો છે. પછી કૌચ દ્વીપ, અલ્જીરિયા, બારબરી અને યુરોપ. ત્યાંથી આગળ છઠ્ઠો દ્વીપ કીધો શાકદ્વીપ, એટલાન્ટિકા. અને સાતમો ખંડ પુષ્કર દ્વીપ, જે આજનું અમેરિકા, પેસિફિક મહાસાગર. આ 7 દ્વીપોની કથા. નવખંડ, પાતાળ, અને